નમસ્કાર મિત્રો, તમે નિહાળી રહ્યા છો બનાસધરા ન્યૂઝ। જિલ્લાની જાહેરાત બાદ પ્રથમવાર અધ્યક્ષ શ્રી થરાદ ખાતે પહોંચ્યા હતા। થરાદ ખાતે જિલ્લાની જાહેરાત બાદ અધ્યક્ષનું આગમન થયું હતું। થરાદ મથકે લોકો અધ્યક્ષનું સન્માન કરવા માટે ઉમટી પડ્યા હતા। થરાદ સહિત અન્ય તાલુકાઓના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સૌથી વધારે તાલુકા ધરાવતા બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ થરાદ જિલ્લાની જાહેરાત કરવામાં આવી હતી। જોકે નવા જિલ્લાની જાહેરાત થયા બાદ થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સૌ પ્રથમ વખત નવા જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે આવનાર હોય થરાદના લોકોમાં ખુશી જોવા મળી હતી। અધ્યક્ષને અભિનંદન પાઠવવા થરાદ 4 રસ્તાથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સરકારી દવાખાના પાસે સભાનું આયોજન કરવામાં પણ આવ્યું હતું। તેમાં થરાદ ઉપરાંત વાવ, સુઈગામ, લાખણી, ધાનેરા, ભાભર સહિત અન્ય તાલુકાઓની જનતા પણ અધ્યક્ષનું સન્માન કરી આવકારવા માટે થરાદમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, બનાસધરા ન્યૂઝ, બરકત રાઠોડ, થરાદ। આજે આપણે ખૂબ આનંદ અને હર્ષોલ્લાસની વાત છે કે વાવ થરાદ જિલ્લો આપણો જે જાહેર થયો છે એ માનનીય આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ આપણા થરાદના લોકલાડીલા એવા ધારાસભ્ય શ્રી, બનાસકાંઠાના ચેરમેન શ્રી તેમજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી જે શંકરભાઈ ચૌધરી સાહેબના જે કામ કરવાની પદ્ધતિ છે એના અનુસાર જે આપણો વાવ થરાદ જિલ્લો જાહેર થયો છે એના માટે સાહેબશ્રીને અભિનંદન પાઠવીએ છીએ। આ જોઈ રહ્યા છે અહીંયા વિસ્તારની અંદર આજુબાજુ તમામ જે થરાદ જિલ્લાની અંદર જે આપણે જાહેર થયા છે વાવ થરાદ જિલ્લાની અંદર તમામ તાલુકાના અત્યારે અગ્રણીઓ, આગેવાનો, યુવાન કાર્યકર્તાઓ સૌ વધાર્યા છે અને સૌનો આપણે આભાર માનીએ છીએ અને અમે સૌ એક સાથે કહીએ છીએ વાવ થરાદ જિલ્લો, વાવ થરાદ જિલ્લો, વાવ થરાદ જિલ્લો। આજે ભારત દેશની અંદર વિશ્વને કામ અને રામને આજે નિવાસસ્થાન આપવા જેવું હોય તો આ 50 વિસ્તારની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર જે અત્યારે 10,000 જિલ્લાઓ છે, તાલુકાઓ છે, એમાં થરાદ તાલુકો એટલે છેલ્લો છેવાડો પાકિસ્તાનની સરહદ કહેવાય। વિકાસનું ગૂંથું નથી પણ વિકાસ જે અમુક નેતાઓ આવ્યા છે એના કારણે જે મહેરામણ જે ઊભો છે અને એમાં આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ એમની ડાયરીમાં એક વખત નોંધ થઈ જાય ને તો સમજી લેજો કે દુનિયા તરી જાય, પણ એ કામ કર્યા સિવાય જમતો માણસ નથી। એવો સરસ મજાનો આજે મહેરામણ છે। આજે અલ્હાબાદની અંદર ત્રિવેણી સંગમની બાજુ જે કુંભ મેળો ભરાઈ રહ્યો છે એના કરતાં મોટો કુંભ મેળો, આનું નામ કુંભ મેળો કહેવાય અને કુંભ મેળાની અંદર દરેક જ્ઞાતિઓ ઉપસ્થિત થઈ છે। આનંદ અને ઉલ્લાસથી આ ભૂમિ જે છે આજે સ્વર્ગ છે ભૂમિ, આ ભૂમિ છે આ કૌરવો અને પાંડવોની ભૂમિ છે। આ અયોધ્યા નથી, આ અયોધ્યાનો રામ વસેલો છે અને એ રામ અત્યારે આપણી પાસે આવી રહ્યા છે, એને આપણે વધામણા કરશું અને વાવ અને તુલાનું જે થરાદનું સંકલન કર્યું છે આવું વિશ્વમાં કોઈ કામ કરી શકે નહીં એવું કામ કર્યું છે। જય હો, જય હો, બોલો ભારત માતા કી જય।